ત્યારે ઝાલાવાડવાસીઓએ કડકડતી ઠંડીનો કર્યો છે અનુભવ। ત્યારે સુરેન્દ્રનગરમાં છવાયો ગાઢ ધુમ્મસ। ત્યારે હાઈવે પર વાહન ચાલકો થયા છે પરેશાન। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે ઠંડીનો અનુભવ કરતા લોકો અનેક જગ્યા પર તાપણું કરતા નજરે પડ્યા। ત્યારે ઠંડા પવનના સુસવાટાઓ વચ્ચે ઠંડીનું જોર વધી ગયું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે ઠંડા પવનને લઈને લોકો પણ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે। તો મહત્વના સમાચાર કે શકાય સુરેન્દ્રનગરથી। ત્યારે ઝાલાવાડવાસીઓએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે। ત્યારે સુરેન્દ્રનગરમાં ગાઢ ધુમ્મસ છવાયો છે। ત્યારે હાઈવે પર વાહન ચાલકો પણ આ ધુમ્મસને લઈને પરેશાન થતા જોવા મળ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં એકવાર પલટો આવ્યો। ત્યારે ઠંડીનો અનુભવ કરતા લોકો અનેક જગ્યા પર તાપણું કરતા નજરે પડ્યા છે। ત્યારે ઠંડા પવનના સુસવાટાઓ વચ્ચે ઠંડીનું જોર વધવા પામ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે।